ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ મિત્રો, તમારા બધાને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તમારા ભાઈ અત્યારે ઉઠી ગયો 10 વાગે, કેમ્પની ગુણો હારી પટની ભરી હતી અને તમારા ભાઈને આજે ગાડી ભરીને આપણે જવાનું છે. ક્યાં છે ખબર છે? ગોંડલ જવાનું છે. એમ માંડવી વેચવા અને અત્યારે અહીંયા ભાવ નથી એટલે કેમ કે આ જવાનું છે ગોંડલ. તમારા ભાઈને બપોર ક્યારે આજે ટ્રક ભરવાનો થાય ને તો ટ્રક ભરીને આપણે જવા દેવાનું છે ફટાફટ. એવું બસ ગઈ કેમ કે સમોસા ખાને કેમ કે મોટું પોટલું કા સમોસા બહુ ટેસ્ટ કરના હે અભી તો વાત કરવાની મેરા સમોસા થોડા ખાઈ નાખ્યા અને થોડી ભૂખ લાગી વધારે અને જો બાપુએ હારી પટના બનાવ્યા ગરમે ગરમ. તો મિત્રો ત્યાર પછી આપણે પૂગી ગયા કે દોસ્તરની દુકાને અત્યારે કપડાની થોડીક ખરીદી આલી રહી છે અંદર અને આપણે અંદર જોઈએ ને તો વાત કરવાનું તો કપડાની ખરીદી આલે બે ફામ રીતના અંદર રામભાઈ કેમ કપડાને એક્સચેન્જ ભાઈ કેટલાની મારી હબાવની 800 ની આવા લૂંટવાના ધંધા કરે બાબા. તો મિત્રો અત્યારે વાત કરવામાં અત્યારે કેમ કે ગાડી ભરવાનું કરી દીધું ચાલુ કેમ કે હવે આપણે જવાના છે ગોંડલ માંડવી કેમ કે યાર્ડની અંદર જવાનું છે ને હરાજી કાલે પણ 1-2 દિવસમાં થવાની છે કેમ કે ગોંડલ માર્કેટ મોટી રહે ને એટલે વાર બહુ લાગે ને ગાડીઓ જાય અને જથ્થાબંધ કેમ કે હવે ગુણું હોય બધા આખી ગાડી પેકિંગ થઈને જવાની છે ને હવે ઓલા ભાગ્યવાળી માંડવી ત્યાં લઈ જવાની ગાડી અને અહીંયા ફટાફટ એટલે ફરાઈ જાય ને એટલે ત્યાં જ પોલા ખડકી દેવાની છે. તો મિત્રો મેં તમને કીધું પછી આપણો તમારો ભાઈ ક્યાં આવી ગયો, આપણે ડાયરેક્ટ ભાગ્યવાળાની અંદર ટ્રક ભરવાનો બાકી છે કેમ કે હવે જવાનું છે ગોંડલ અને તમારા ભાઈને પણ ગોંડલ જવાનું થઈ ગયું છે ફાઇનલ. અને આ તમારા ભાઈને કામ બામ તો નથી એટલે ફટાફટ ગાડી ભરવાનું કરી દીધું ફાઇનલ રીતે ચાલુ. અને આપણે ઓલી 36 ગુણો નાખી દીધી ને આ ગુણનું આખી ગાડી પેક થઈ જવાની છે. 87 ગુણો જેવું માંડવી થયું છે. મિત્રો અત્યારે વાત કરવામાં આવે ને તો અત્યારે તડકો એવી રીતનો છે ને ભાઈ એટલે ગજબ રીતનો કેમ કે હવે વરસાદ થતો નથી ને ઉપાધિ એવી છે ને અને મૂંઝવણ એવી રીતની હતી ને ભાઈ કેમ કે પૈસાનો તો પ્રોબ્લેમ નહોતો અને આ કેમ કે હાસવું પડે એટલે અઘરું થાય કેમ કે મુંડા પડી જાય ને એટલે બહુ ટ્રાફિક જેવું થતું ને આપણે ફટાફટ કેમ કાઢવી તો ગમે એમ કરી માંડવી એટલે ફટાફટ ઉલારી દીધી છે નાખી ટ્રક એમ કે ભરી લીધો ને કેમ કે હાસવાની મિત્રો હોર્યું થાય ને કે ખીણું માળા પાસે એટલે ગજબ સોમાહો આવી ને એટલે એવી રીતનો પ્રોબ્લેમ થાય એટલે આપણે સોમાવા માથે આવ્યું હતું ને એટલે આપણે ફટાફટ દઈ દીધું ને આખો ટાઈમ આવી ગયો એટલે હવે ત્યાં વેચી દેવાય. તો મિત્રો અત્યારે તમારા ભાઈ થઈ ગયો છે નાહી ધોઈને તૈયાર ને તમારા ભાઈને જવાનું હોય જેતપુર કેમ કે ખટારો ભાગી ગયો છે ગોંડલ અને ગોંડલ જવા માટે આપણે જવાનું નથી કેમ કે ત્યાં આપણે પેઢીની અંદર આપણે મૂકવાની છે માંડવી અને 120 ગુણ જેટલી માંડવી થઈ છે ને એટલે ઉપાધિ જેવું કંઈ છે નહીં અને તમારા ભાઈને જવાનું છે સીધું જેતપુર. તો મિત્રો આપણે જેતપુર જઈને આપણે તમને બધાને બ્લોગ ચાલુ કરીએ. ગુડ મોર્નિંગ અને આપણે બીજો દિવસ પૂરી ગયો જેતપુરની અંદર અને અત્યારે તમારે રાતે આવી ગયા હતા કેમ કે 10 જેવું વાગી ગયું હતું ને એટલે બહુ મોડું થઈ ગયું તેનું કારણ હતું કે ગાડી જવાની હતી ગોંડલ અને તમારું અત્યારે જો કેમ કે હવે જવાનું હોય રખડા બટાવે જવાનું છે અને એવી રીતનું બધું આયોજન છે. અને અત્યારે ભાઈ મિત્રો સિટીમાં આવીએ ને એટલે કેમ કે એક પ્રોબ્લેમ તો એમાં કેમ ગરમી બહુ થાય કેમ કે કારખાના બારખાના ને એટલે બહુ અતિશય રીતની ગરમી થવા લાગે છે. તો હવે તમારા ભાઈને હવે જવાનું કંઈક રખડો બખડો કંઈક જવું છે ને કેમ કે હવે મજા નહીં આવે કેમ કે સિટીમાં આવે જવાની તો બહુ મજા આવે. તો મિત્રો અત્યારે વાત કરવાનો તમારા ભાઈ પગી ગયો કેમ કે ગામ દઈડી છે અને તમે વાત કરવાનો ભાદર જોવા જવાની છે અને તો પહેલાં ફટાફટ આપણે ભાદર જોઈએ અને જેતપુરની અંદર આપણે રખડવાની મોજ લેવી હોય ને તો આપણે આવી ગયા છે ભાઈ ભેહુંના તબેલે. તમે તો કોઈ દી ભેહુંનો તબેલો જોયો ના આવે અને આપણે બધા તબેલા બતાડી દો અને કેમ કે નોખો પાઠ કરવાનો છે આપણે ભેહુંનો એમાં બધી મિત્રો ફૂલ માહિતી મળવાની છે. વિડીયો આખું જોઈ આવજો ના જોયો હોય ને તો હું મૂકી દઈશ હમણાં થોડાક સમયની અંદર. તો સમય એટલે ભાઈ 1 દિવસની અંદર મૂકી દેવાનો છો ભાઈ. શકો છો આપણે આવી ગયું સીધા ભાદર નદી અને ભાદર નદીનો મિત્રો વ્યૂઝ આવે એટલે જોરદાર. અને મિત્રો અહીંયા પાણી એટલું બધું છે ને ભાઈ કે વાત જ કરો ને ભાઈ. ભાદર હાલે એટલે ભાઈ 1000 રૂપિયાની ભાદર હાલે ને તમારા ભાઈ આજે ભાદર જોવાનું રખડવાની મોજ કરવા માટે સ્પેશિયલ આવી ગયો ડાયરેક્ટ જેતપુર. અને હવે આપણે થોડુંક ફરવાનું બાકી છે અને બધું કામ છે ભાઈ ગજબ રીતનું. અને ભાઈ ભાદર એવી રીતની જાય છે ને ભાઈ એટલે જોરદાર જોવાની મજા આવે ને ભાદર રખડવાની મજા આવે નાહવાની મજા આવે એટલે અલગ રીતનું ભાઈ હોય ને ડિફ્રેશન અને ભાઈ જોવું પડે. તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે ને અત્યારે અમે નીકળી ગયા મામાને ભાઈ ફટાફટ કેમ કે ખોડલધામ જવા માટે અને દર્શન કરવાનો કેમ ટાઈમ થઈ ગયો છે અને અત્યારે વાગ્યા છે 6 જેવું. તો અમે ફટાફટ અમને હોન્ડા લઈને નીકળી ગયા અને આપણે ત્યાં જઈને માહોલ જોઈએ ને કેમ કે તમને પણ દર્શન કરાવીએ કેમ કે મોબાઈલ લઈ જવાનો હલાવલ હોય ને તો જઈએ. બાકી તો બારબરી મંદિરે તમને દર્શન કરાવી દઈએ કેમ કે આપણે પહેલી વાર જઈએ છીએ કોઈથી ગયા નથી. તો મિત્રો ત્યાર પછી આપણે પૂગી ગયા સીધા ખોડલધામ એટલે કે કાગવડ પૂગી ગયા અને મામાના ફટાફટ કેમ કે આવી ગયા છે અને એવી રીતનું કામ છે તમે જોઈ શકો છો. આવી રીતના કેમ કે મંદિર છે ભાઈ અને એમ મોબાઈલ લેવો અલાવ ના હોય ને તો તમને બધાને દર્શન કરાવવાના છે. અને ભાઈ મંદિર છે કેમ કે બહુ મોટું અને પાસે જઈને તમે સીન બતાડીએ ને તો ભાઈ તો તમને ખબર પડે કેવડું રીતનું બધું મંદિર છે. તો મિત્રો અત્યારે વાત કરવામાં કેમ કે દર્શન કરી લીધા છે મોબાઈલ લેવાનો અલાવ નથી એટલે એનું કારણ છે આપણે એમ કે મોડું થઈ ગયું નકર તો ફોટા પાડવાનું બધું પાડવા દે એવી રીતનું છે. બાકી તો મંદિર મોટું રહે ને એટલે ભાઈ ફોટા પાડવામાં થોડોક પ્રોબ્લેમ રહે જ ભાઈ ગમે એટલી કોશિશ તમે કરો એટલે ફોટા પાડવાનું તો બને શકે એટલે કેમ કે હોય જ નહીં પાડવાનું કોક જ મંદિર એવું હોય ને તો જ ફોટા પાડવા દે. અને ગ્રાઉન્ડની વાત કરવાની મિત્રો કેમ કે ગાર્ડન છે તમે જોઈ શકો છો બેસવા માટે અલગ અલગ રીતનું છે ઘણું બધું મોટું કેમ કે આ 50 થી 100 વીઘાથી મંદિર નહીં પણ 200 વીઘાની અંદર તો હશે ભાઈ એટલું બધું ખેતર આપણે કેમ કે ગણવામાં આવે તો મંદિર ખાલી
20 વીઘાની અંદર હશે. તમે જો આવી રીતે અહીં મંદિરનો કાદા ઉપર રાખીને કતાડી બધાને બતાડી દેતા મોટું મંદિર છે જોરદાર રીતે. તો મિત્રો ત્યાર પછી તો આપણે ખોડલ માતાજીના દર્શન કર્યા અને તમે જોઈ શકો અત્યારે આરતીનો ટાઈમ થઈ શકી ગયો અને આપણે આમાં ફટાફટ આપણે આરતીનો કેમ કે આનંદ લેવો છે એટલે પહેલાં તો ફટાફટ કેમ કે અડધી કલાકની જેટલી વાર લાગે 7 વાગે આરતી ચાલુ થવા 6:30 થયા છે ને એટલે ધજા બજા પણ ચડી ગઈ છે અને ઉપર તમે જોઈ શકો છો ને એવી રીતે બધી મંદિર છે ભાઈ એટલે કેમ કે કાંઈના ઘાટે મિત્રો તમે કોઈક દીક આવો કેમ કે જેતપુરથી થોડુંક થાય છે 10 કિલોમીટર જેટલું થાય છે ને આપણે એમ કે પાંચ થતો હતો ને એટલે મેં કીધું કીધી ગયા નતા ને મેં પહેલી વાર આવ્યો ને તમને પણ મિત્રોને મજા આવે ને કે દેખાડીને એટલે અલગ અલગ તમને પણ મિત્રો મજા આવી જાય ને તમને પણ દર્શન ના કરાવવા હોય એનું કારણ છે અંદર મોબાઈલ લઈ જવાનો અલાવ નથી. બાકી તો દર્શન 100% તમને કરાવત અને જો હવે મંદિરનો 1 નંબર સીન આવે ભાઈ. આવી રીતના મંદિર છે ભાઈ જોરદાર રીતનું અને આપણે મિત્રો ગાર્ડનની અંદર આપણે આવી ગયા પેલા દર્શન આપણે અંદર પેલા કરી આવ્યા હતા ને એવી રીતનું બધું કામ હતું ને